આપનું નામ? મારું નામ કુમારી કલ્પના ત્રિવેદી છે અને હું સંતરામ મંદિરને સમર્પિત થયેલી છું. અને સંતરામ મહારાજ ગિરનારથી વિચરણ કરતા કરતા અહીં આવેલા અને લગભગ 1967 જાનકીદાસ મહારાજ અને ત્યાર પછી નારણદાસજી મહારાજ કરુણાના સાગર હતા અને એમની આંખો એવી બહુ જ એમને કહે કે કરુણામય હતી. તો અબાલ વૃદ્ધો ગિરનાર નહોતા જઈ શકતા, એટલે મહારાજજીએ કહ્યું કે તમે આ ગિરનારથી જે આવ્યા છે મહારાજ, એ મંદિરની પરિક્રમા કરો તો એ જ ફળ તમને મળશે. અને ગિરનારની પરિક્રમા એટલે સંતરામ મંદિરની જે પરિક્રમા કરે છે એમને 4 પુરુષાર્થ પ્રાપ્ત થાય છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને નારણદાસજી મહારાજે અબાલ વૃદ્ધ જે ત્યાં નથી જઈ શકતા, ખુદ હું પણ નથી, એક જ વખત હું જઈ શકી છું, તો મહારાજ કહે છે અહીંયા ગાડી છે જ. અને આ ઓયડીની અંદર સવિતાબેન દેસાઈ રહેતા હતા, મહારાજને સમર્પિત હતા. અને તે વખતે જ્યારે સમર્પિત થયા ત્યારે એમની ઉંમર 30 વર્ષની હતી અને મહારાજજીએ એમને પ્રેરણા આપી અને એમણે આ શરૂ કરી. એટલે ઘણા અને એની અંદર હજારો લોકો, એની અંદર ભક્તો જોડાય છે. આજે અમારા સંતરામ મંદિરની અંદર ગિરનાર કરેલો છે, રંગોળી સરસ કરી છે. અને અમારા પ્રેરણા સ્તોત્ર કોણ છે? જેને ઉત્સવો વધુ પ્રિય છે, ઉત્સવા જનાહ પ્રિય, એવા રામદાસજી મહારાજ છે. રામદાસજી મહારાજ કે છે ઉત્સવો ઉજવો, કારણ કે ઉત્સવો એ જીવનને સતત ધબકતું રાખે છે. અને અમારા પ્રેરણા સ્તોત્ર નિર્ગુણદાસજી મહારાજ છે કે જે નારાયણદાસ મહારાજના જ પરમ એમના જે ગુણો એ બધું એમણે પ્રાપ્ત કરેલું છે અને અસીમ દયાળુ છે. અને આજે એકાદશી, કારતક સુધી, એકાદશીથી પૂનમ સુધી આ પરિક્રમા ચાલે છે. અને એકાદશી એ પરિક્રમા પછી અહીં તુલસી વિવાહ પણ ચાલે, ઘણા વખતથી શરૂ થયેલો છે. અને ભગવાન સંતરામ મહારાજ બધા ભક્તો ઉપર એટલી બધી કરુણા કરે છે, એમના મનોકામનાઓ પરિપૂર્ણ કરે છે. અને મહારાજ બધાયના મહારાજ છે. જય મહારાજ, જય મહારાજ. આજે જે પરિક્રમા છે કેટલા વર્ષથી છે, કોણે ચાલુ કરી છે અને એનું મહત્વ શું છે? જય મહારાજ, જય ગિરનારી. યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ ભગવાન દત્તાત્રેયનો અવતાર છે. આ દિવસોમાં એટલે કે દેવ ઉઠી 11થી દેવ દિવાળી સુધી 4 દિવસ ગિરનારમાં લાખો ભક્તો પરિક્રમા કરતા હોય છે. પરમ પૂજ્ય બ્રહ્મલીન ગુરુ મહારાજ નારણદાસજી મહારાજે આપણા નડિયાદના ભક્તો, આજુબાજુના ભક્તો જે ગિરનાર જઈ ના શકે તેઓને પરિક્રમાનો લાભ મળે એ હેતુથી છેલ્લા લગભગ 35 વર્ષથી આ 4 દિવસ આપણા મંદિરની પરિક્રમા કરવાનું શરૂ કરાવેલું. અને આજ દિન સુધી ઉત્તરોત્તર તેમાં પરિક્રમા કરનારાઓના ભક્તોનો વધારો થતો રહ્યો છે. અને આજના દિવસથી આ પરિક્રમા ચાલુ થઈ છે.